નમસ્કાર મિત્રો, ફરી એક વખત બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશનની શ્રેણીની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે એક ફોટોગ્રાફર રિલેટેડ અથવા તો સામાન્ય કોઈ પણ બિઝનેસમાં પણ ચાલી શકે એવી વસ્તુ છે, રાઈટ? તો સેલ્સના બિઝનેસમાં જોઈએ તો મોટામાં મોટા વધારે પ્રોબ્લેમ ફોટોગ્રાફીના બિઝનેસમાં આવે છે. અને એ શું છે ખ્યાલ છે તમને? એ છે કે ફોટોગ્રાફીમાં કસ્ટમર સાથે પેમેન્ટ સંબંધી સમસ્યાઓ થાય છે, રાઈટ? કઈ રીતની થતી હોય છે? સામાન્ય રીતે કોઈ પણ પેમેન્ટ હોય ને એ લેટ આવે છે, એની સાથે સાથે ગ્રાહક પેમેન્ટ કર્યા વગરનો જ તે બધી વસ્તુનો લાભ લઈ લે છે. આમાં ઘણી સમસ્યાઓ આવે છે. તો આપણે જોઈએ કે આનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવું, રાઈટ? તો એના માટે જો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે તમારે કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ ઇવેન્ટ, કોઈ પણ વેડિંગ નક્કી કરો ત્યારે તમારે એની પાસે એડવાન્સ પેમેન્ટ લેવાનું છે. એ ખાસ નક્કી કરો કે ભાઈ તમારે આ એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. પણ તકલીફ એ પડે છે ઘણી વખત ઘણા ફોટોગ્રાફરો ની પાસે પાર્ટી જાય છે અને પાર્ટી એવું કહે છે ભાઈ તમારા કરતાં પેલા ભાઈ સસ્તું કરી દે છે. એટલે ફોટોગ્રાફર એની વાતમાં આવી જાય છે અને એવું કહે છે કે તું કાંઈ વાંધો નહીં, તમ હું એની કરતાં ઓછો ભાવે કરી દઈશ. એટલે ઓટોમેટિક એ કસ્ટમરની અંડરમાં આવી, એટલે કસ્ટમરની સાથે બીજું કોઈ ડીલિંગ નહીં કરીએ. કે એને એમ લાગે જો હું કાંઈ ડીલિંગ કરવા જઈશ અને પાર્ટી વહી ગઈ તો પણ ઊંધું વિચારો કે જો આ પાર્ટીને તમે આવી રીતે કામ લીધું અને બૂચ મારી ગઈ તો, રાઈટ? એટલે આ પણ વિચારવું બહુ જરૂરી વસ્તુ. પહેલી વસ્તુ પેમેન્ટ પહેલાં લેવાનું રાખો, બરોબર? એ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ પેમેન્ટ ક્યારે મળશે, કેવી રીતે મળશે, એ દરેક છે ને ઓન પેપર એગ્રીમેન્ટ બનાવો એની સાથે, કે જેથી કરી અને કસ્ટમર તમારી સાથે ફરી ન શકે અને તમે પણ ન ફરી શકો. તમે જ્યારે એને જે ટાઈમે દેવાની વાત કરી છે ને, આલ્બમ કે વિડીયો, એ પણ થઈ શકે. એટલે ખાસ એગ્રીમેન્ટ અને એની અંદર દરેક શરતો નાખો. પેમેન્ટ ક્યારે આપવું, કેવી રીતે આપવું, એ દરેક વસ્તુ એમાં હોવી જોઈએ, રાઈટ? બીજી વસ્તુ એ છે ખાસ કે તમારો જે પ્રોજેક્ટ છે, રાઈટ, તો એના માટેના પેમેન્ટના માઇલસ્ટોન એટલે કે ભાઈ જો અત્યારે તમે ઓર્ડર આપો તો તમારું જે ટોટલ જે બિલ થાય છે એ 1.5 લાખનું થાય છે, તો અત્યારે તમારે 50,000 આપવા પડશે. મેરેજને દિવસે જ્યારે અમે કામ પૂરું કરીએ ત્યારે તમારે બીજા 50 આપવા પડશે. અને અમે તમને જ્યારે આલ્બમ આપીએ ત્યારે તમારે 50 આપવાના, અને પછી વિડીયો આપીએ ત્યારે અમે આપશું. આ રીતે કે જે ટાઈમ હોય. તો આ એક એમના છે ને માઇલસ્ટોન તમે નક્કી કરો કે ક્યારે કયું પેમેન્ટ તમારી પાસે આવશે, અને એને ચોખ્ખું કહેવાનું કે જો આ પેમેન્ટ અટકશે તો તમારું કામ પણ અટકશે. એનું કારણ કે અમારે પણ તમારું પેમેન્ટ લઈ અને બીજે આપવાનું હોય છે, કે જેની પાસે અમે કામ કરાવીએ છીએ. એ તમે તમારા કસ્ટમરને સમજાવો, રાઈટ? નહીં તો તમે તમારા જે પાર્ટી એની પાસે તમે કામ કરાવી લેશો, પાર્ટીને આપી દેશો. તમે પાર્ટી એમ કે યાર હમણાં છે ને 1-2 મહિના ખમી જાઓ, 1 મહિનો ખમી જાઓ, રાઈટ? અને પછી છેલ્લે આપણે સાવ ખમી જવું પડે, એક પણ પેમેન્ટ આવે નહીં. એટલે આ વસ્તુ લખાણમાં લેવી જરૂરી છે. એ બહુ જ મહત્વની વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે તમે એને અલગ અલગ ગેટવે આપો. ભાઈ જો આ પેમેન્ટ અમે ઓનલાઈન લેશું, ઓફલાઈન લેશું તો કઈ રીતે લેશું, ઓનલાઈન કઈ રીતે આપવાનું છે, રાઈટ? ઓકે, ચેક આપો કે ના આપો. ઘણી વાર એવું થાય ભાઈ તમે ચેક આપી દો, અમને આપણું 1.5 લાખનું બિલ છે, 1.5 લાખનો ચેક આપી દો, તમે કેશ આપો તો ચેક પાછો આપશો. 3 પીસમાં આપવું હોય કે વેદાથી કે 1.5 લાખ છે, 50-50 તો 50-50 ચેક આપી દો, રાઈટ? આ વસ્તુ એની સાથે ટર્મ્સ અને કન્ડિશન જે છે એ નક્કી કરો. એ બહુ જ જરૂરી વસ્તુ છે, બરાબર? બીજી વસ્તુ એ છે કે પેમેન્ટ માટે રિમાઇન્ડર સિસ્ટમ બહુ જરૂરી વસ્તુ છે. તમે જો ઘણી વસ્તુ થતું હોય છે, કોઈ સોફ્ટવેર આવે છે એ તમારા ઘણી વસ્તુ થતું હોય કે પાર્ટીને આપણે જ્યારે પેમેન્ટની જે ડેટ આપી હોય એ ડેટે જ આપણે ફોન કરીએ. સાહેબ આ 10 તારીખ છે, ઓલા પેમેન્ટનું શું થયું? એટલે પેલી પાર્ટી શું કે, યાર બધા 10 તારીખ છે, યાર ભૂલાઈ ગયું યાર. હાવ એટલે એ ભેસ આની મેં એટલે તમારે સમજી જવાનું
કે હવે 10-15 કે મહિનો દિવસ લેટ, એટલા માટે તમે એને રિમાઇન્ડર આપો 10 દિવસ પહેલાં, એ સાહેબ પહેલાં 10 દિવસ પછી મારે પેમેન્ટ તમારે મને આપવાનું છે, મારે બીજાને દેવાના છે, આ રીતે છે, તો તમે તૈયારીમાં આવજો. એને રિમાઇન્ડર આપો. તો તમે માની લો કે શું કહે, મૌખિક રિમાઇન્ડર ના આપી શકો તો મેસેજ જવા દે કે સાહેબ આપણા રિમાઇન્ડરની જે ડેટ આ છે તો આપ તૈયાર રહેશો. પણ એ છતાંય તે મૌખિક રિમાઇન્ડર બહુ જ જરૂરી વસ્તુ છે. એના માઇન્ડમાં રહે કે અરે યાર મેસેજ તમે જોયા જ નહોતા, યાર ખ્યાલ જ ન રહ્યું યાર, રાઈટ. એટલે ખાસ કરી અને મૌખિક રિમાઇન્ડર આપો, તમારા સોફ્ટવેરથી રિમાઇન્ડર આપો, આ બહુ જ જરૂરી વસ્તુ છે. તો તમારા પેમેન્ટ અટકશે નહીં, રાઈટ. અને એક વસ્તુ તો ખાસ છે કે જો પાર્ટીને તમે એની બધી વસ્તુઓ આપી દીધી તો 99% તમારા પેમેન્ટ માટે આરતી ઉતારી કહેવાય, રાઈટ. ચોઇસ ઇઝ યોર્સ, રાઈટ. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.